મેંદરડા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની છે, તેઓને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપ મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલ છે। હીરાભાઈ જોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોય, જે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અટકાયત કરવામાં આવેલ છે। આ બાબતે સમસ્ત મેંદરડા આહિર સમાજે રોષ વ્યક્ત કરી મેંદરડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જે બિલકુલ યોગ્ય નથી। જેમ કે જેના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન તો તેના માલિક છે કે ન તો ભાગીદાર છે, છતાં પણ ઓન રેકોર્ડના પુરાવા વગર કિનાખોરી રાખીને હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવેલ છે। જે ટોર્ચરિંગથી જે પ્રક્રિયા કરવામાં આવી છે તે બિલકુલ ન્યાયિક નથી, જેની અટકાયત કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જે ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ થયેલ છે। અને અંતમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે। આ બાબતે આહિર સમાજના અગ્રણી પ્રવીણભાઈ ડાંગર, હર્ષુભાઈ ડાંગર, દાત્રાણા આહિર સમાજ પ્રમુખ નારાયણભાઈ અખેડ, મેંદરડા આગેવાન રજનીશ સોલંકી, સરપંચ રાકેશ ગોહિલ, અરણિયાળા આગેવાન પ્રભાત બકોત્રા, દેવાભાઈ માડમ વગેરે આહિર સમાજના આગેવાનો, યુવાનો વગેરે બહોળી સંખ્યામાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા। સમાજના સમાજ આગેવાન હીરાભાઈ જોટવા એના માટે આવેદનપત્ર અપાયો છે। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, હીરાભાઈ જોટવા માત્ર ગીર સોમનાથના જ આગેવાન નથી, ગુજરાત આહિર સમાજના આગેવાન છે, એટલે એની યોગ્ય સરકારે કરી અને કોઈપણ જાતની ભેદભાવ ભાગ્યા વગરની નીતિથી પોતાનું કામ કરે એવી આપશ્રીને નમ્ર વિનંતી છે। અને એ સબબ આપશ્રીને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને હીરાભાઈ જોટવાને યોગ્ય ન્યાય મળે એના માટે આપશ્રીને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અને યોગ્ય કરવાની વિનંતી છે।